Morning, all gearing minds. So today we start with our new lecture or a new topic, Cauchy's fundamental theorem or Cauchy's integral theorem for a simply connected region. મતલબ કોચીનું સંકલન પ્રમેય જે સિમ્પલી કનેક્ટેડ રિજિયન માટે છે, એસસીઆર માટે, અને આવી રીતે એસસીઆર લખેલું આપશે. એસસીઆર જે છે એ શોર્ટ ફોર્મ છે, જેનું ફૂલ ફોર્મ તમે કરશો તો આ સિમ્પલી કનેક્ટેડ રિજિયન થાય છે. તો આ રીતનો ક્વેશ્ચન છે કે કોચી સંકલન પ્રમેય સિમ્પલી કનેક્ટેડ રિજિયન એટલે કે એસસીઆર માટે અને મલ્ટિપલી કનેક્ટેડ રિજિયન એટલે કે એમસીઆર માટે. ઓકે, તો અત્યારે આપણે શરૂઆત કરીશું સિમ્પલી કનેક્ટેડ રિજિયન માટે. તો એમાં ધારો કે એક એફ ઓફ ઝેડ જે છે એ ફંક્શન છે, એનાલિટિક છે, અને એફ પ્રાઇમ ઝેડ છે એ કન્ટિન્યુઅસ છે, અને એ સિમ્પલી કનેક્ટેડ ડોમેન ડી જે છે એમાં કન્ટિન્યુઅસ છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે એ ક્લોઝ કન્ટુર સી જે છે એ આખું ડીની અંદર હોય તો તમે આ સૂત્ર જે છે ઇન્ટિગ્રેશન ક્લોઝ ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ ડી ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે એ વસ્તુ આપણે અહીંયા ફિગરની મદદથી જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ એક સર્કલ છે અહીંયા, જેમાં સી જે છે એ ક્લોઝ કન્ટુર સી છે અને ડી છે એ એનું ક્ષેત્ર છે. હવે ડી રિજિયનની અંદર સી ક્લોઝ કન્ટુર છે, એટલે કે ડી જે આખું ક્ષેત્ર છે, ગોળ મોટું ક્ષેત્ર છે, બરાબર છે, એ ક્ષેત્રમાં એટલે કે આ ડી ક્ષેત્ર છે, એ ક્ષેત્રની અંદર આ સી આ જે છે અહીંયા સી ક્ષેત્ર છે, એ સી ક્ષેત્ર છે એની અંદર એફ પ્રાઇમ ઝેડ છે એ કન્ટિન્યુઅસ છે, અને બાકીના આખા રિજિયન માટે એફ ઝેડ છે એ એનાલિટિક છે. અને જ્યારે આ રીતે કોઈ કન્ડિશન હશે તો તમે આ કોચીસ ઇન્ટિગ્રલ થિયરમનો ઉપયોગ કરી શકો છો, તો કોચી સંકલન પ્રમેયનો ઉપયોગ કરી શકો છો જો સિમ્પલી કનેક્ટેડ રિજિયન હોવું જ હોય તો. અહીંયા યાદ રાખજો, આ છે સિમ્પલી કનેક્ટેડ રિજિયન જ છે, ડી છે ક્ષેત્ર, એની અંદર સી જે છે એ પણ ક્ષેત્ર છે, અને એ બંને ક્ષેત્ર થઈને એક ક્ષેત્રની અંદર બીજું ક્ષેત્ર છે, એટલે એ આખું સિમ્પલી કનેક્ટેડ રિજિયન છે. તો હવે શરૂઆત કરીએ એની સાબિતીથી. તો સાબિતીમાં સૌથી પહેલાં ક્લોઝ ઇન્ટિગ્રેશન એફ ઓફ ઝેડ ડી ઝેડ ઇઝ ઇક્વલ ટુ, પહેલાં આપણે એફ ઓફ ઝેડની વેલ્યુ જે છે એ મૂકીશું. તો જ્યારે આપણે સંકર વિધેય, સંકર ચલ એ બધાની વ્યાખ્યા જોઈ હતી, તો એ પ્રમાણે સંકર વિધેયની વ્યાખ્યા જે હતી એ કંઈક આ રીતે હતી કે યુ પ્લસ આઈવી. ઓકે, જ્યાં યુ છે એ શું છે, તમારો રિયલ પાર્ટ છે, અને આઈવી એ તમારો ઇમેજનરી પાર્ટ છે. તો એ યુ પ્લસ આઈવી અને ડીએક્સ પ્લસ આઈ ડીવાય એ કાંઈ નથી, ડીઝેડ જ છે. તો ઝેડ બરાબર શું થાય તો કે એક્સ પ્લસ આઈ વાય, એટલે ડી ઝેડ બરાબર શું થશે તો કે ડી એક્સ પ્લસ આઈ ઇન્ટુ ડીવાય. તો બસ આ એ જ વસ્તુ આપણે અહીંયા લખેલી છે. તો હવે એ ક્લોઝ કન્ટુર ઇન્ટિગ્રેશન કર્યું, હવે એમાં થોડુંક એનું સાદરૂપ આપીએ, એટલે કંઈક આ રીતે થશે. આ યુ સાથે આ ડીએક્સ જોડાશે, બરાબર છે, અને પાછો આ યુ સાથે આઈ ડીવાય જોડાશે. ઓકે, એટલે અહીંયા તમે એક જોઈ શકો એક યુ ડીવાય વાળું અહીંયા ટર્મ આવી ગયું છે, અને એમાં આઈ કોમન કાઢેલો છે, અને પહેલું ટર્મ છે એ અહીંયા લખેલું છે યુ ડીએક્સ. ઓકે, હવે સેમ એ રીતે આપણે બીજું જોશું, એટલે આઈ ઇન્ટુ વી એ ડીએક્સના કનેક્શનમાં આવશે, એટલે અહીંયા તમે જોઈ શકો છો વી ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ કોમન, એટલે આ બીજું ટર્મ તમારું આખું કમ્પ્લીટ થઈ ગયું. હવે આઈ ઇન્ટુ વી જે છે એ પાછું આઈ ઇન્ટુ ડીવાયના ગુણાકારમાં થશે, જ્યારે આઈ ઇન્ટુ વી અને આઈ ઇન્ટુ ડીવાય થશે, એટલે આઈ ઇન્ટુ આઈ એટલે આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1, એટલે અહીંયા માઇનસની નિશાની આવેલ છે, અને વી ઇન્ટુ ડીવાય એમ નામ રહેશે. તેથી આપણે આ ઇક્વેશન મળી ગયું છે હવે કે ક્લોઝ ઇન્ટિગ્રેશન સી યુ ડી એક્સ ઇન્ટુ આઈ ક્લોઝ ઇન્ટિગ્રેશન સી યુ ઇન્ટુ ડીવાય પ્લસ વી ઇન્ટુ ડીએક્સ. તો આ એક સમીકરણ જે છે એમાં બે તમને I1 I2 મળેલા છે, એટલે તમે 11-12માં આ વસ્તુ કરતા હશો કે કોઈ એક સંકલન છે તો એના બે ભાગ પાડી નાખો, એટલે દરેક ટર્મ તમારે સાથે લખવી નહીં અને તમને ઇઝી પડે. ઓકે, ફોર સેક ઓફ સિમ્પ્લિસિટી વી ટેક I1 અને I2 એ બે ઇન્ટિગ્રેશન છે, એટલે ક્લોઝ ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ ડી ઝેડ છે
એનું તમે આ બંને ઇન્ટિગ્રેશનનો સરવાળો કરો. પહેલાં આ બંને ઇન્ટિગ્રેશનને અલગ અલગ ગોઠવો ઇન્ડિવિડ્યુઅલ, અને પછી તમારે ટ્રાય કરવાની એ બંનેનો સરવાળો કરો એટલે તમને ડાયરેક્ટ એફ ઓફ ઝેડની વેલ્યુ મળશે. તો હવે I1 છે તો I1થી શરૂઆત કરીએ. તો I1ની શરૂઆત કરીએ એની પહેલાં અહીંયા જે છે એ લખી શકશું કે હવે એફ ઓફ ઝેડ જે છે એ એનાલિટિક છે અને એનો ફર્સ્ટ પાર્શિયલી ડેરિવેટિવ્સ જે છે એ કન્ટિન્યુઅસ છે. એટલે આપણે ગ્રીન્સનો થિયરમ અથવા ગ્રીનનો પ્રમેયનો ઉપયોગ કરી શકશું. તો આવી કન્ડિશન જે છે આપણે અહીંયા ગ્રીન્સ થિયરમમાં કીધેલી જ છે. તમે અહીંયા જોઈ શકો છો, એમાં લખ્યું છે કે એનો ફર્સ્ટ પાર્શિયલ ડેરિવેટિવ જે છે આર કન્ટિન્યુઅસ હોવો જોઈએ ઇનસાઇડ એ સિમ્પલી કનેક્ટેડ રિજિયન, એટલે કે જ્યારે એ સી રિજિયન હોય તો સી રિજિયનની અંદર, બરાબર છે. તો એ જ વસ્તુ છે, એના માટે આપણે હવે આ જે અહીંયા ગ્રીન ફંક્શન આપેલ છે એ ગ્રીન ફંક્શનનો ઉપયોગ કરી શકશું. ઇન્ટિગ્રેશન સી એટલે ઓવર ધી રિજન સી છે પી ઇન્ટુ ડીએક્સ પ્લસ ક્યુ ઇન્ટુ ડીવાય, તો ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇન્ટિગ્રેશન એસ ડીક્યુ અપોન ડીએક્સ માઇનસ ડીપી અપોન ડીવાય થશે. તો આ જે છે એ ગ્રીન્સ થિયરમ છે, એનો ઉપયોગ હવે આપણે અહીંયા કોચીસ ઇન્ટિગ્રલ થિયરમમાં કરશું. તો હવે સૌથી પ્રથમ જે છે પહેલાં આપણે ટર્મ લખી નાખીએ. યુ ઇન્ટુ ડીએક્સ ટર્મ છે અને વી ઇન્ટુ ડીવાય ટર્મ છે. એટલે આ જે છે આપણું ગ્રીન્સ થિયરમ હતું, ક્લોઝ ઇન્ટિગ્રેશન સી પી ઇન્ટુ ડીએક્સ માઇનસ ક્યુ ઇન્ટુ ડીએક્સ. તો એનું જે હતું કે ડેલ ક્યુ અપોન ડેલ એક્સ, એટલે ક્યુ અહીંયા આપણો વી છે તેથી ડેલ વી અપોન ડેલ એક્સ થઈ ગયું, અને ડેલ પી અપોન ડેલ એક્સ, એટલે આ માઇનસ નિશાની વીની યુની હતી તે, અને આ માઇનસ જે સૂત્રમાં છે એનું, અને હવે ડેલ પી અપોન ડીએક્સ એટલે ડીયુ અપોન ડીવાય. તો તમે અહીંયા જોઈ શકો છો આપણે જે વસ્તુ કરી છે એ અહીંયા લખેલી છે એ મુજબ કરેલી છે કે પી ઇન્ટુ ડીએક્સ પ્લસ ક્યુ ઇન્ટુ ડીવાય. તો સૌથી પ્રથમ આપણે પહેલાં ક્યુનું વિકલન કરશું એક્સની સાપેક્ષે. તો આ ક્યુવાળું જોઈ લખ્યું તમે, ક્યુનું એક સાપેક્ષ વિકલન કર્યું, પછી પીનું કરશું વાયની સાપેક્ષે અને ઇન્ટુ ડીએક્સ ડીવાય. તો આ જે છે ગ્રીન્સ થિયરમ થઈ ગયું, ક્લોઝ ઇન્ટિગ્રેશનને ડબલ ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ થઈ ગયું. તો અહીંયા તમે કન્વર્ટ થઈ ગયું છે. હવે આ સૂત્ર જે છે એ તમે ડીવી બાય ડીએક્સ અને ડીયુ બાય ડીવાય જે છે એ જોશો એટલે તમને યાદ આવી જશે કે આ છે એ કોચી રેમન શરતો જ છે. તો કોચી રેમન શરતો મુજબ અહીંયા એની વેલ્યુ મૂકીએ અથવા જોઈએ તો ડેલ વી અપોન ડેલ એક્સ ઇઝિકલ ટુ માઇનસ ડેલ યુ અપોન ડેલ વાય થાય છે કોચીસ રેમન. એટલે તમે I1 કરશો તો આ બંને 0 થઈ જશે, ઓકે. અથવા તમે અહીંયાથી આ ડીવી વાય ડી એક્સ છે અને આ સાઈડ લઈ આવશો એટલે માઇનસ એ આખી ટર્મ થશે જે આ ટર્મના બરોબર છે, અને આ સાઈડ અહીંયા તમને 0 મળશે, ઓકે. એટલે તમારા આ હવે LHS 0 થઈ જશે ને આ RHSની સાઈડ આ આખું ટર્મ જે છે આ ટર્મ થઈ જશે ડેલ વી બાય ડેલ એક્સ વાળું. તેથી તમે હવે કહી શકશો કે I1 જે તમારું સંકલન છે એ 0 છે. તે જ મુજબ હવે આપણે કરશું તેનું બીજું સંકલન વી ઇન્ટુ ડીએક્સ પ્લસ યુ ઇન્ટુ ડીવાય. તો I2 છે, આ ક્લોઝ ઇન્ટિગ્રેશન સી છે. હવે એને ડબલ ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કર્યું એટલે ડબલ ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ થઈ ગયું. સેમ વસ્તુ સેમ પ્રોસિજર. યુ ઇન્ટુ ડીવાય છે તો અહીંયા તમારે કરવું પડશે ડેલ યુ અપોન ડેલ એક્સ. હવે અહીંયા વી ઇન્ટુ ડીએક્સ છે તો એનું આવશે ડીવી અપોન ડીવાય, ઓકે, માઇનસ ડીવી અપોન ડીવાય. તો આ જે છે એ ગ્રીન્સ થિયરમનો પાછો આપણે ઉપયોગ કરી નાખ્યો એટલે તમને આ સમીકરણ મળી ગયું છે. હવે એમાં લખેલું છે કે પાછો કોચી રેમન શરત જે છે એનો ઉપયોગ કરતા એટલે ડેલ યુ અપોન ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ વી અપોન ડેલ વાય કંઈક આવી શરત છે. તો એ શરત અહીંયા મૂકીએ આપણે, તો અહીંયા જોઈએ કોઈ એકની વેલ્યુ મૂકીએ છીએ, બરાબર છે. તો અહીંયા મૂકીએ છીએ ડીયુ બાય ડીએક્સની ડેલ વી બાય ડેલ એમાં મૂકીએ વેલ્યુ તો એ શું થશે, તો અહીંયા આવી જશે ડેલ યુ અપોન ડેલ એક્સ. તો ડેલ યુ અપોન ડેલ એક્સ માઇનસ ડેલ યુ અપોન ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે I2 સંકલન છે એ પણ તમારું 0 થઈ ગયું છે. તો હવે આપણે આગળ કીધું હતું કે ક્લોઝ ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું હતું, I1 પ્લસ I2. I1 જે છે એ આપણને મળ્યું છે, I2 મળેલું છે 0, અને તે જ રીતે આપણને I1 પણ
તમે જોઈ શકો છો અહીંયા કે 0 મળેલ છે. તો હવે I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ પણ 0 થશે. ઓકે, તો I1 પ્લસ I2 0 અને ક્લોઝ ઇન્ટિગ્રેશન C f ઓફ z dz ઇઝ ઇક્વલ ટુ પણ 0. ઓકે, સો ધીસ પ્રૂવ્સ ધ કોચીસ થિયરમ, અથવા આ જે છે એ કોચી સંકલન થિયરમ, કોચી સંકલન પ્રમેય સિમ્પલી કનેક્ટેડ રિજિયન માટે અથવા SCR માટે સાબિત થઈ ગયો છે. તો આ જે છે સિમ્પલી કનેક્ટેડ રિજિયન માટે હતો. સેમ આ જ રીતે મલ્ટીપ્લી કનેક્ટેડ રિજિયન માટે પણ હોઈ શકે છે. જ્યારે યરલી સિસ્ટમ હતી ત્યારે આ એક્ઝામમાં પૂછાતું હતું, પણ સેમેસ્ટર સિસ્ટમમાં આ ક્વેશ્ચન જે છે બહુ ઓછો પૂછાય છે. એની જગ્યાએ મેં જેમ કીધું એમ કે વાસ્તવિક ભાગ કાલ્પનિક ભાગ અલગ પાડવાનો, એનાલિટિક ક્વેશ્ચન જે છે એનાલિટિક છે કે નહીં એ ચકાસવાનું, કોચી રેયમન શરત અને આના પછી જે આવશે ટેલર શરતો, તો એ ખાસ પૂછાય છે. આ જે છે એ બહુ ઓછો પૂછાય છે, અથવા 99.99% નથી પૂછાતો એક્ઝામમાં, પણ તમારે સમજવો જરૂરી છે. ઓકે, થેન્ક યુ.